પાદરાના જાસપુર ગામ નજીક સ્વજન બેન્કર્સ કોમ્યુનિટીનો શુભારંભ કરાયો હતો, જેમાં વડોદરા શહેરના નામાંકિત નાગરિકો દ્વારા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના નવીનતમ પ્રયોગની ખૂબ બિરદાવવામાં આવ્યો હતો. વડોદરાની પ્રજા આરોગ્ય માટે બેન્કર્સ ગ્રુપ અવિરત કાર્ય કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. ત્યારે આ જ પ્રતિષ્ઠા ગ્રુપ દ્વારા આપના વડીલો માટે સ્વજનનું નિર્માણ થઈ રહ્યું છે, જે અદ્ભુત છે. સ્વજન એ બેન્કર્સ ગ્રુપ હોસ્પિટલ દ્વારા વડીલોના જીવનને સુખમય નિરોગી બનાવવા એક મેગા પ્રોજેક્ટ છે, જેમાં વડીલો સન્માનપૂર્વક જીવી શકે. સ્વજન એ એક કોમ્યુનિટી છે, એક વિશાળ સંકુલ છે, જેમાં સર્વ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને એનો ઉદ્દેશ આપણા ભારતીય મૂલ્ય અનુરૂપ માનનીય વડીલોને આદર અને પૂજ્ય ભાવ આપીને જીવનને એક ઉદ્દેશ આપવાનો છે. સ્વજન બેન્કર્સ કોમ્યુનિટીના શુભ પ્રસંગે ખાસ કરીને પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારશ્રી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આવેલા મહોદયે તેમ બેન્કર્સ ગ્રુપને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વડોદરા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લા તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત આગેવાનો અને શુભેચ્છકોએ પધારી શુભેચ્છાઓ પાઠવી હતી. અનેક સુવિધાઓથી સજ્જ સ્વજન બેન્કર્સ કોમ્યુનિટીના શુભારંભ સમયે સ્વજન કોમ્યુનિટી સ્વસ્થાપક ડૉક્ટર પારુલબેન બેન્કરે મીડિયાને માહિતી આપી હતી. આત્મીય સ્વજનો, આજે મારા દર્શન અને બેન્કર્સ ગ્રુપ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે ગુજરાતમાં યુનિક હોય એકદમ ડિફરન્ટ એવો આજે પ્રોજેક્ટ અમે ખુલ્લો મૂકીએ છીએ. સિનિયર સિટીઝનના 3 પ્રોબ્લેમ્સ જોયા હતા અમે, કારણ કે ઘણા વર્ષોથી હેલ્થકેરમાં છીએ. એમના માટે ઇમ્પોર્ટન્ટ છે, એક એમની હેલ્થ, સેકન્ડ એમની સિક્યોરિટી અને થર્ડ ઇઝ કંપની. અને હિન્દુ સંસ્કૃતિ મુજબ એમને માન આપવા માટે આપણા બધા સિનિયર લોકો પ્રેમથી, સિક્યોરિટી સાથે, ડિગ્નિટી સાથે એન્જોય કરી શકે. જેમ કે એજિંગ ઇઝ અ ફન, યુ શુડ એન્જોય યોર એજિંગ. અહીંયા શું નથી એવું હું કહું, ધીસ ઇઝ અ કમ્યુનિટી. અહીંયા સિનિયર માટે બધું છે. અહીંયા અપાર્ટમેન્ટ છે, વિલા છે અને એ સિનિયર લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. અહીંયા હેલ્થ કેર ફેસિલિટી છે, રિહેબ ફેસિલિટી છે, સ્પા છે, અહીંયા જીમ છે, સ્વિમિંગ પુલ છે, બધી જ ફેસિલિટી ઇન હાઉસ છે. અને આખું પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ છે. અહીંયા એક પણ વ્હીકલ એલાઉ નથી અને અહીંયા આખું પ્રોજેક્ટમાં અમે એવું ધ્યાન રાખ્યું છે કે એમની સેફટી, એમની ડિગ્નિટી જળવાય અને એ લોકો એન્જોય કરે. એ એમને અમે ઇન્ક્વાયરી નંબર આપ્યું છે, એ લોકો ઇન્ક્વાયરી કરીને માહિતી મેળવી લેશે. ક્ષમતા છે અહીંયા આપણી પાસે 26 વિલા છે, 48 એપાર્ટમેન્ટ છે અને લગભગ અમારી 250 થી 300 ની ક્ષમતા છે. આજે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના તત્વાવધાનમાં સ્વજન નામના અદ્ભુત સંકુલનો મંગલ શુભારંભ કરવામાં આવ્યો છે. સ્વજન નામ એટલું સુંદર છે. સ્વજન કોને કહેવાય?
આપણા જે પોતાના પરિવારજનો હોય એને સ્વજન કહેવાય, આપણા જે મિત્રો હોય એને સ્વજન કહેવાય, આપણા જે હિતેચ્છુ હોય એને સ્વજન કહેવાય, અને ચોથા નંબરે સ્વજન એને કહેવાય જેને આપણા પર પૂરો વિશ્વાસ હોય. બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ ઉપર બધાને વિશ્વાસ છે. કદાચ આપણે એને ઓળખતા પણ ન હોઈએ તો પણ એને આપણા પર વિશ્વાસ છે કે વી આર ઇન સેફ હેન્ડ્સ. આજે બેન્કર્સ ગ્રુપે જે પ્રગતિ કરી છે, આ એક એવું વટવૃક્ષ બન્યું છે જેના રૂટમાં દર્શનભાઈ અને પારુલબેનની ખૂબ મહેનત છે, અને આ ધીરે ધીરે આખું જે વૃક્ષ બન્યું એમાં પાંદડાઓ પણ છે, એમાં ફૂલની સેવાની સુગંધ છે, પરંતુ હજી ક્યાંક ફળ ખૂટતું હતું. મને એમ લાગે છે કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ રૂપી જે આ વૃક્ષ છે એનું ફળ એ આ સ્વજન છે. આજે આપણે સ્વજન કમ્યુનિટી ખાતે અમે જોવા આવ્યા છે. જુદો જુદો આખો સિનિયર સિટીઝન ફ્રેન્ડલી રહેવાનો કન્સેપ્ટ છે, અને અહીંયા આગળ અદ્ભુત એમ્યુનિટીઝ અને આહલાદક વાતાવરણ છે. નેચરની અંદર બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા એટલું બધું સુંદર રહેવાનું આયોજન થયેલું છે. અહીંયા આગળ વિલા છે, અપાર્ટમેન્ટ્સ છે, સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સ છે, એવી જુદી જુદી રહેવાની આપણી સગવડતા મુજબની બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરેલી છે. બેસ્ટ ઇઝ જ્યારે આપણે સિનિયર કે વડીલ થઈએ છીએ ત્યારે આપણને હેલ્થ કેરની સૌથી મોટી જરૂરિયાત પડતી હોય છે. એનું અદ્ભુત આયોજન, અને બેન્કર્સનો જે ટ્રસ્ટ આપણે વડોદરાએ ઓલરેડી એક્સપિરિયન્સ કરેલો જ છે, એ જ ટ્રસ્ટને એ લોકોએ લાગણી જોડે એક્સટેન્ડ કર્યો છે, અને અમને બહુ જ સારું લાગ્યું, અને બધાએ વિઝિટ કરવા જેવું છે.